અહીં ખીલાની પથારી ઉપર બાપુ સૂવે છે અને તપસ્યા કરે છે. હજી પણ તે બાપુ નાગ રૂપે અહીં દર્શન આપે છે. તો ચાલો આ મંદિરના સંપૂર્ણ દર્શન કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ પટેલ. આજે આવી ગયા છીએ આપણે બિલેશ્વર મહાદેવનું મંદિર. આ બહુ મસ્ત જગ્યા છે, તમે જોઈ શકો છો મારી આજુબાજુમાં. સુંદર મજાની જગ્યા છે, જ્યાં પર્યટન સ્થળ પણ કહેવામાં આવે છે અને સરસ મજાનું મહાદેવનું મંદિર પણ છે. શું છે આ મહાદેવનો ઇતિહાસ, શું છે આ મંદિરની માન્યતા, તમામ પ્રકારની આપણે માહિતી મેળવીશું અને આ મંદિરના દર્શન કરીશું આપણે. બોલો હર હર મહાદેવ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બિલેશ્વર મહાદેવ. આપણે મંદિરની અંદર પણ આવી ગયા છીએ. અહીં જાણવા મળી રહ્યું છે કે એક સિદ્ધ સંત જે લાંબા લાંબા કિલ્લા ઉપર સૂવે છે, તે અત્યારે તો હયાતમાં નથી, પણ તેમના જે પથારી હતી કિલ્લાની, તે પથારી હયાતમાં છે અને તેમનો ઘોડો પણ છે. તે જૂના ચીકિયા ત્રિશુલ, કમળ ત્રિશુલ, તે પણ અહીં હયાતમાં છે. તો તેમના પણ આપણે દર્શન કરીશું. બસ વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવે તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હર હર મહાદેવ. મંદિરમાં જતા સરસ મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. સુંદર મજાની જગ્યા છે અહીં. ચાલો તો આપણે મંદિર તરફ જઈએ આગળ. હવે સુંદર જગ્યા છે મહાદેવની. ચાલો તેમના દર્શન કરીએ. જો તમે ખાલી મંદિરની જગ્યા જો બહુ ખૂબ જ સુંદર છે આ જગ્યા. શિવ મહારુદ્ર યજ્ઞ, કથાકાર શ્રી જિગ્નેશ ભટ્ટ. સુંદર મજાની જગ્યા છે. બિલેશ્વર ગૌશાળા, એ ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. તો ચાલો હવે દર્શન કરીએ આપણે મહાદેવના. આ સુંદર મજાના મહાદેવના મંદિરના દર્શન કરીએ આપણે બિલેશ્વર મહાદેવ. બસ તમારા ભાઈને સપોર્ટ કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સુંદર મજાનું આ બિલેશ્વર મહાદેવનું મંદિર. તમે જુઓ, આ બિલેશ્વર મહાદેવ બહુ ખૂબ જ પૌરાણિક મંદિર છે. મંદિરની નકશીકામ, 12 જ્યોતિર્લિંગના ચિત્ર પણ અહીં આકૃતિ જ છે. અહીંયા જે સાધુ હયાત નથી, પણ એમ કહેવાય છે કે ખીલાની પથારી પર પોતાનું આસન રાખી અને તપસ્યા કરતા મહાદેવની. આવા સિદ્ધ સંતોના જે ખીલા ઉપર તે આરામ કરતા, સમાધિ કરતા, તપસ્યા કરતા, તેના આપણે આજે દર્શન કરીશું. આ છે બિલેશ્વર મહાદેવ. પેલા બિલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આપણે. હર હર મહાદેવ. સુંદર મજાનું મહાદેવનું શિવલિંગ છે. કોમેન્ટમાં લખજો મિત્રો, હર હર મહાદેવ. પાછળ એક બીજું પણ મંદિર છે, તેમના પણ દર્શન કરી લઈએ. સુંદર મજાના પક્ષીઓ પણ કરી રહ્યા છે. જોવો તમે.
બિલેશ્વર મહાદેવના બાપુ છે મિત્રો. આ ખીલા ઉપર આ બાપુ સૂતા તમે જોઈ શકો છો. ખીલા ઉપર આ બાપુ સૂતા અને બેસીને તપસ્યા કરતા તમે જોઈ શકો છો. આવા તેજસ્વી સાધુ સંતોના હું તમને દર્શન કરાવી રહ્યો છું. આવી જગ્યાઓના દર્શન કરાવી રહ્યો છું. બસ તમે સપોર્ટ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. અહીં આગળ તેમનો ધોળો છે, તેમનો ચિત્રો પણ હજી હયાત છે. તો અત્યારે તે નાગ સ્વરૂપે પણ અહીં વધારે છે. આવા સિદ્ધ સાધુ સંતોને એક સલામી, હર હર મહાદેવ. અહીં એક બીજો પણ ધૂણો છે, તેમને પણ દર્શન કરીએ આપણે. તો હજી આ છે કમળ ત્રિશુલ. આ તે સાધુ સંતોની તમામ બીજ વસ્તુઓ સાચવીને રાખેલ છે. આ છે તેમનો અખંડ ધૂણો. દેખાડવાનો પ્રયાસ કરીએ આપણે, દેખાય તો. દેખાય તો છે. હા, પથ્થર પણ કરી રહી છે. આ બહુ જ જૂની વાવ છે. સંપૂર્ણ બિલેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ. આ બાલગીરી બાપુ જે સિદ્ધ સંત હતા, હમણાં આપણે આગળ જોયું ને તે જે સાધુ સંતોની સેવા પૂજા કરી રહ્યા છે, તેમનો આરામ ગૃહ પણ છે. આ જગ્યા છે, ચારો તરફ જંગલ છે અને બિલેશ્વર મહાદેવ વિરાજમાન. મહાદેવ.